બેઠા તો કે નટુભાઈ આવરા ઓ હાલ તો નવરા થઈ ગયા કે જેમ હવે ઉતરણ થઈ ગયા નવરો બેઠો તો પાછો એવું છે હું તો હરાબરા હારી પાછી તમાર તો હું હારી પાછી છે હું તો બટાકોમાં ભાવે હારો રવાનો સકી પાછી હું થાય ખબર છે કાલ પાછો ઉતરણ નો આવ્યો તો પછી ગુંડ ખાઈ ગયો પાછો અડધો તો ગુંડ આવ્યો તમાર તાણે તો મારું બેટું બગાડ જેવું કર્યું તમારે હવે બગાડ કર્યો હવે 15 દાડા જ ખૂટે છે પાછો બટાકો અને પાછો છોકરો ભાજ્યો છે કે છોકરો ને આ ઉતરણ કરવાનું થયું છે છોકરો તો હું લકડું લઈને ઉભો તો પેલો દાણા તોય હું જાળી કૂદી મોય પાછા છોકરો તો તમે ગમે જેટલા વતરો તો કૂદીને આવતો હોય હવે હું પેલા ખૂણા જોયો કે છોકરો આ ખૂણે આવો એટલે પછી મારે તો આખો દાડે કંટાળી ગયો તો પાછો વાંધો નહીં બટાકાનું વાવેતર હું સારું છે બિહારમાં સારું છે એટલે તો નુકસાન જેવું નહીં રહે લટુભાઈ હું બટાકો સારો છે એટલે ભાઈ જાનવર છે તો થોડું મોર ખાય ઢોર ખાય એવું એ થાય તો ભાવ વધારે થાય કે ભાવ વધારે તો બટાકો સારું છે એમ ગણો હા એ વાત સાચી બટાકો સારું થયું મજામાં છો કે મજામાં તો છો પણ હું આજે કીધું તને તખાપે નહીં જવું થોડો કોમથી આવેલો હતો હવે એવું તો કોમ હું મારું પડ્યું પાછું કોમ એટલે ઘરવાળો મારો બેટો લીલવણ શાકભાજી લાવીને કે હવે કંટાળ્યા કે અમે કે આપણે પેલા તખાભાઈ ની કણ જો કે ઘણો વાવેતર બટાકો કર્યો છે થોડો ઘણો આલુ તો વળી લેતા હોય લેવા બટાકો શાક બધો કે ખાવું નવા બટાકો નું શાક ખાવું નટુભાઈ હા હું મારા ઘેર શાક કરતો નહીં અને તમને છમ કરીને આલુ કયો અને અમે મારી વાત સાંભળજો કાલ ભૂંડ બગાડવા આવ્યો તો કોઈ ભાવ પૂછ્યો તમારો વાત હાજી તો જાનવર હતો એટલે બગાડી ગયો હું એવું કહું મારે ચોરી નથી કરવી અમે તો તમને પૂછીને લેવા આવ્યા છીએ જો ભૂંડ તમને પૂછવા આવ્યો તો ના પૂછવા 5 બોરી બગાડી છે કે નહીં બગાડી હોય એટલી તો બગાડી હા તો મારે તો 5 કિલો જોવું વધારે ન લેવો બટાકો હવે નટુભાઈ હવે મારો ઘરવાળો કીધે ને તો હું પહેવા ન દેતો પાછો પણ અમે આટલા જ પાછો મોકલજો મને પાછો તો મોકલવા ઊંડ નો ભાવ તમે હોપડ્યો તો એક કામ કરો કે 5 કિલો તો ન લેવો ભાવ એ ગણવાય છે પણ વધારે કિલો એક તો હાલો અત્યારે શાક થઈ રેકભાઈ છે મારે આવે ને તમે કાઢીએ ને એ કે તમે તાર લઈ જાય 5 કિલો સંબંધમાં થોડી શરમ ન રાખતા હોય એટલું ખોટું છે હવે શરમ કરીને રાખે નટુભાઈ ઊંડનો ભાવ તમે હોપડ્યા છે કે ભાવ તો સારો છે પણ એવું હોય તો પછી બિલ ના દાળ પૈસા આલી જોઈએ ના ના મારે બિલ ના દાળ પૈસા જોપતો ને અને તમારે હું કાઢું ને એટલે તમને કહું એટલે આઈને લઈ જાય તમે તમે શરમ ના રાખતા એટલું મને ના ગમ્યું હવે નટુભાઈ હવે આટલો બટાકામાં ખર્ચો થાય અને હવે શરમ ન રાખે તો પાછો લોચો પડે એવું છે ભાઈ વાતો ભાઈ તમે અમારી થઈને હેડો તો અમારે ડૂસીને ચા પીવા તરત ટોયકા પાડો જ ના પાડતો વાત સાચી છે પણ તમે થોડું ચા ની તો શરમ રાખો હું તો એમ કહું છું હું તો એમ કહું છું ખાવું હોય તો ખવડાવું રોટલા ના ખાવા મારે ઘેર હોજમાં ભૂસી બેઠી છે શાકભાજી ની વાત જોઈને બેઠી હવે હું એકલો હોય ખાઈ રહ્યું તો ઘેર વાડી જોઈ રહ્યું કે હવે નટુભાઈ મારે તો બટાકો મેળ નહીં આવે બરોબર કેમ કે છોકરો ને હું તો પહેવા ના દેતો એવું છે સારું હેડો હવે તાણ જો અમે હવે જઈએ તમારે ખાવો હોય ને તો હું કાઢું એટલે બહાર લઈ જાય અમે પણ આજ ખાવો તો તમે કાઢશો મહિના ચેડી હવે તારશો મારે કોઈ ભૂસ્યું ના બેસી રહ્યું છે છોકરો હાલ તો નટુભાઈ હાલ તમારે આલું ને તો બટાકો હજી કાચો છે પણ કાચો પણ ઘરવાળો જોવો કે ભાઈ કાચો કે પાકો પણ આ તો આવ્યો એક અમે મારે લઈ તો જવા પડે તમારે આલુ ને તો પાછી બહુ થાય હવે શાક સળે કે તમે પાછા કહો તખાભાઈ આલ્યો છે હું તમને બિલકુલ તમને કોઈ નહીં કહું ખાલી હાલવો હોય તો આ કિલો એક આલો કદી જો ઈચ્છા થતી હોય હાલ કાચો છે કે પછી લઈ જાજો નટુભાઈ સારું હેડો ખોટું મત લગાડજો ખોટું તો ઘણું મોટું લાગ્યું છે પણ અમે મુયા હવે એવું જ રાખો તમારા માટે મુયા એવું કરું ખબર છે આ ડોશીઓ પાછો લેવા જોઈએ તો હું નાચ પાડી એ તો મને ખબર તમારે પાસે ભૂંડ 5 બોરી બગાડે હવે કાલ બીજો 5 બોરી બગાડશે એ તો કુદરતી હવે જાનવર આવે શરમ તો ના રાખી હવે જો હેડો હું જઉં તાણ હો અરે આવજો હવે ભૂલે ચૂકાય એમના ઘરોમાં ના તાકતા પાછા સારું જોગા નટુભાઈ આ શાકભાજી લેવા આવ્યા હવે મારા ઘરવાળાને હું લેવા ના દેતો નટુભાઈ કીધું મને હાલજો 5 કિલો એટલે નટુભાઈ તમારે બીજા જ આવું તો કોઈ મારે એવું કરવા આવ્યા હવે શાકભાજી હું મારા ઘરવાળાને લેવાના આવ્યો તો તમને જેમ કરીને હાલે હવે નટુભાઈ જ્યાં રીચણ હોય જ્યાં આવશે આબુ છે ફેર નાખે હોય બીજા બટાકો ખાધા આ તો બટાકાનું શાક ખાવું હતું તે બટાકો લેવા આવ્યો એ તખાભાઈને કહેવા જાય તો તખોભાઈ ના પાડી કે બટાકો તો નહીં મળી એ તો ના જ પાડે પૂખવાનું ના હોય તારે ખાવો એટલે લઈ જ લેવાનું આપણે તો શેઢા પાડો છીએ એટલે કોઈ પૂખવાનું તો એમાં આવે ને આ હેરતા જતા હોય ઘેર એટલે 2-4 ગીધામ ગાલતા જ્યાં અને આ તો ઠેલું લઈને આવ્યો કિલો જેવા હાથે જવું 2-3 દાડા શાંતિ 2-3 દાડા ડોસીને 2 જણા શાક કરીને ખાધે જાઓ સાઈડ ને એની બેઠી બટાકાની હો જો જોવી એવો બેઠો ને હા થેલીમાં ભરવા દેજો તખોજી આમ તો ના આલી
આ તો સોના મને લેવા ચોરી કરીને લેવા હારો શાક કરીએ તો સારું લાગે કે મફતથી ખાવું તો અમારે સારું ગમે આ બટાકો બેઠો તો સારો હો જો કે મોટો મોટો બટાકો બેઠો જી ગામમાં કોઈ નહીં હાલતા ને પણ આ તો મને જ ખબર છે કે બટાકો કેવી રીતના લેવરો હોય કોઈ નહીં ન કહું ગામમાં કે આવી રીતના બટાકો લ્યો આટલો તો ઘણો થઈ ગયો અગર તખોજી વાળી ભાસી કા આ ઓછો કોઈ કાંઈ લઈ ગયો બટાકો કિલો જેવો તો થઈ ગયો જો અમારા ડોસી બેન હતા 4 દાડા હેડસી પેલી ને એની લઈને આવ્યો હું તો મોટી લાવ્યો તો સારું હતું તે વળી ને એનું કીધું લઈ જવા દેજો ફેર કાલ બાલ આવું ને એટલે આખું કટ્ટું ભરીને લઈ જાઉં હા કોઈ ભાતું તો ના આગળ કોઈ ના જા દેજો આવશે ફેર ત્યાં આવશે લેવા કોઈ બારમાં હમણાં પડી ગયા છે ને બટાકો નવાઈનો વાવ્યો છે મારા બેટા કોઈને ખેતરમાં ઉતરવા ન દેતા કાલે પેલા ઉતરવા નથી છોકરે ભાઈનો આ ભૂંડ ખાઈ જાય તો કોઈ જોયું ને 10 બોરી જેવી બગાડી અને કિલો એક બટાકો માજો ઈ મોય મારો બેટો જો કે કરે છે આ લેટાય હા કરશે હેડા જો છો લ્યા મજામાં ઓય હું કરો છો આ ખેતરમાં જો તો હવે ઘેર જઈશું ઘેર આપું છે ઓવે ઓવે ત્રણ ત્રણ હાથ થાય એક મારે તો ગમે જવાનું ગમો હું તો મારે વળી જો તમે જતા રહીજો બધા લે હાડું પેલા સુધી તો હાથ થાય કે હવે 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 એટલે ખાસા દાડે ભેળો થયો છો શું છે હમણાં તો કોઈ નહીં હાલ તો ભાઈ હેતરમાં કામકાજ કરીએ છીએ ઉતરણ કાલ જેવી કરી હો ઉતરાણ કરીએ તાણા પેલા છોકરો ઘઉં શાકભાજીનો છે હા એક ના મુકદા છોકરા બોકરા કોઈ વગાડ્યું બીજું તો ને હા કે વગાડી તો હો ભાઈ કોઈ મારે નહીં પેલા નાના વગડીમાં મોય દોરી પહેરી જઈ છે તે કાલ પાટો બંધ થાય શું કર્યું છોકરો હાથ જ નહીં રહેતો અહીંયા ટોપું લઈને તૈયાર હતો ધાબા ઉપર ચડી જતો હતો ને હા એ હોટું લઈને વહાર્યો ને આને ખબર રાખી તાણી એ તો છોકરો ને તો તાણી બમણું દવાખાનું ગલાવું પડવું મારે કાલ સાપ ઘઉં ભાજી નાખ્યા ભાઈ તાણે એ તો છોકરો પેલા સખાજી ની કી ભૂંડ ફરી વળે તે બધું સાપ કી બટાકો જ ભાજી નો પેલા ના શરમોરી આયા કે ના શર્મો રે આ તો મારા ની એની વાત મત કરજો અમે હાલ માં તો એવું બનતું જ નહીં તાણા ના એ તો ભાઈ એવું છે તાણા અરે મારા બધા થેલિયમ કોક લઈ લઈને જાય છે ને આ તો બટાકો શાક કરવા લાયા કતડીયું લાયા છે નથી લાયા બટાકો હા બટાકો જોઈ લા ઘણો જ બટાકો હતો હિસાબ આવ્યો તો ના ના તાણા આ તો પેલા તખાજીના હેતરમાં લીધો સખાજી લાવ્યો ને? હોવે જો કે તાજો લઈને આયા છીએ લે હરિયા તાજો બટાકો મોટો મોટો છે ને યાર જાજો મેં ખબર આ તો મારા નસીબેના ખાવાનો હું કહેતો તો હા તો કોઈ વેપાર કર્યો છે બટાકાનો ના ના તાણા આ તો હેતરમાં લાયો હું તો કીધું છે તમારે એટલે ઓ ભાઈ ઓને કીધું તું હા એટલે કે હેતરમાં જાજો કે હા તે લેતા જાજો ખાઓ એ ખાલી જાય ખાઓ એ ખાલી બરોબર. જાય હેડો તો બધો ખાજો બટાકો હેડો તાર ખાવું હોય એમાં કહેવાનું ના હોય જાતા આવતા બે ત્રણ લઈ એ તો વાત સાચી છે. એ તો એમ જ હોય પણ આ તો કીધું છે સંબંધ રીતે એમ. અમારે શેઠા પાડો છીએ કહું એમાં કહેવાનું કોઈ આવતું જ નહીં કરશનભાઈ નો સંબંધ સાથે કીધું છે કોક દાડો. અહીં મારે નહીં આવ્યો તો મેળ જ નહીં આવતો ને એવું છે તાની હેડો તાર. અમારું બધે મેળ નહીં આવે. આપણીનો આંકડો છે યાર હા? તાની જા તાર નીકળો અમે મોડું થાય છે આવજો હું કહેતો હતો હાજી કે ખાજી બટાકો ને કીધું છે હા. હું હાલ ચોથી હેડે આવું છું એના ઘેરથી હાજી ગયા તા કીધું શાક કરવા કિલો એક આલજો એવું કી ખબર છે એ બટાકોની શરમ ના રાખવાની ખાવું જ નહીં, રોટલા ખાઈ દો યાર તખોજી ને યાર પછી મને કોઈ બોલાવજો નહીં મને ઠેકોનો ઠાકો પાડ્યો છે મને એવું લાગ્યું ના નહીં હું કીધું છે કોમ કરીએ કદાચ આપણે ઠાકો પાડવાનું મન છે હેડો થઈ ગયો હવે હા હેડો બધાને તો 2-2 કિલો તો લઈએ હેડો પણ ગામમાં વાત ન કરવી એ મને ના કાઢું યાર મોકાઈ પેલો શું વાત કરો છો તે કરીએ આપણે 2 પગલું ભરી લઈએ યાર સારું પેલા ભૂંડાને 10 બોરી બગાડે તો કોઈ ને મારો બેટા મને ના પાડી દીધું ઠાકો પાડી જ ગયો હું તો કહું છું પછી વાતકો આજા આપણે જોજો પાછા કોઈ આવતો ના હોય શું કીધું આ ભૂંડાને ખાલી કેટલું નહીં જઈ જોજો વાતકો પગ લૂસી નાખજો પાછા લેવાય થી પગ જો હોય તો હું કહું હા આખો પાછી જોઈ હોગી હા પછી આખો તે ઉતરવાનું કરજો પાકવાનું જોવા રહો તો હમણાં રહી જાઓ મારે તો પાછી એક તો ફેરી મારવા આયા ભેગા જ પાછા પગે રહી ગયો છું ને મારે પાછું જોજો એટલે સંભાળજો હો. હાલ તો બધો શિયાળાનો વાવ તો હોય છે તમારે તો આ ભાવ તો મેથી બાજી જ નહીં મેથી બધવાનો રાખો કેવી ખબર રાખજો હું ઉતરું એટલી કર ભારી ગયો તમે કોક વળી આવશે તો લોચો કરશે હેરો કે જલ્દી લે ઓ હમણાં પકડાઈ જાય તો બેના હમણાં લોચો પડશે આટલી ઉપર તમે તો નાટે ઊંટ જેવા લોબા છો ને કોઈ નહીં કહેતા ત્યાં ભાઈ હાલ હવે થાક્યા પેલે જોજો ચેડી એ કોઈ નહીં હા
ઓય એટલે બેહો યાર જાઓ મંડી પડો જે ઠેલું તૈયાર લઈને આયા છો તાની શું વાત છે હું શાકભાજી માટે નીકળ્યો તો ઘેરથી હા કીધું ચોખ્ખો મેળ પડે કે શાકભાજીનો એ વાત સાચી છે અરે વાહ કેવો ઠાપ આવ્યો નાગો ગબરું છે લ્યા કોઈ હોરે ઈકડે ને તાની ટાકોજી બટાકો નીતા હાલતા આપણને હા ટાકોજી હા આપણને બટાકો ની આલી આપણે નહીં કોઈ હોય તો પછી જો કડીશન જતા ફરી વળ્યો દાડો પછી કોઈ નહીં મેં રાતે રાત બોરીઓ ભરી જા એને કોઈક રોલ કર્યો છે ક્યાં નહીં સકા ચોરી કરીને લાવ્યો સકા ટાકો કયા હોય જો કા નકા જોયા ઓછો લે આજે લ્યા નાખે પછી આપણે ટાકોજી કેવો છે ખબર છે હોમ ભેગું કરી પાછા આપણા કૂતરા બોલાવશે હું ઘોડા ઊંઘતા આવશે આપણા ઘેરે પગ લુકજો હા પગ પગ તારા પછી પક્ષો તો લોખવાના આવી અને જોઈ જોઈને મખોરજો પાછા જો તો પાટી ગયું હોય ફરવા દી હા ભે કઈ પગ દેખાય છે ભાઈ તો પેલા જોજો એ કોઈ નહીં દેખાતું એટલે વક કરો બરો આ ભૂંડો લણો એવું કરો બરો તો આ પગના ચપ્પલ આ હોય પગ લે ભાગ મન પડી તો. જાય તો હેડે હેડે ઘેર આવશે હમણાં ભારે તો એટલે હું તો ઠેલું ના લાવ્યો હમણાં ભરું પાકડામ બધો કરું ના પાઘડી બગડે મારે અને હું લ્યો ઓમ નોમ ક્યાં ઓમ નોમ હાઉ કોક ભેગું તારી કે સંબંધીને આલ્યો તો એ તો પછી એવું ચાલશે હાલો કે પછી કોઈ 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 ને કરો હું તો કહું છું એમને ન હતા ઓમ 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 તાકજો ઓમ સીધા કરજો ચડવાનું કરજો મને બીક લાગે છે એ હોરે આપણે ધાગો પાડવાનું કરો કાકાજી બેઠા છો કે આ વગાડો છો કે હમણાં દે કેટલા દી આવરાય છે આ ડાયલાલ નહીં ગયો તો દયાલાલ નહીં ગયા ઓહો ઓહો. કોઈ કોમ જ આવ્યા કે એમને પાસે જોતો હતો કોમથી જ જોતો હા આ બટાકો લેવા જતો બટાકો લેવા છે નહીં તે બટાકો કેવો બેઠો છે ઈવન પાછો બટાકો તો હારો બેઠો હોય જુઓ બટાકાની સાઈઝ તો સારી છે મારે ઓમોની જ બટાકો છે પાછો અમારી હા આ જ સાઈઝ છે મારે હા ઓવા ના ના હારું 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 એ હું બાવો લાયા ઓય ભાવાને શાક કરવાનું કીધું તું કા ઓવા રૂના આવે ઈ છોકરાને જોવા માટે મહેમાન ઓવા એટલે કીધું હાલજો 2 કિલો જેવો તે આટલો હાલે અને આટલો હવે હું થાય પણ તમે ખરાબ ઈ જાય એના કરતી જાવું તું કે વિના કરવામાં હા તે કોથળો એક લેતા બુતુરું એ ના કરે હવે એટલે જવાનો ટાઈમ તો હોવો જોવો કા એ વાત સાચી છે આ ઘેર બીજું કોમ ના હોય પણ તમારે પરુણો આવે છે વધારે ને આટલો બટાકો હું કરશો પાછા આટલો કીધું લઈ જાઓ ને થોડો કીધું તમારીથી લઈ જવું હોય તો હો, મારે જ હજી કાચો છે કાચો હોય ચાલશે આપણે મહેમાનોને ખાવા હોય કે આપણે તો ખાવા હોય વાત સાચી છે જણાજી પણ મારા હજી 15 દાડાનું બાચી છે હજી કાઢાવા જ ના આવ્યો પાછો ચાલશે હેડો ના હાલો તો કોઈ ના હાલોમાં જ કાઢી નાખે ના કહી દો હવે વાત સાચી છે હાલ હું કોઈને બટાકો મારા ઘરવાળો ના હાલતો ને પછી તમે તો જેમ કરીને હાલવું કહો એમ કહો કે તને કઈ હાલો આમ હાલો તેમ કાઢો તને હો, તમે તમે મને ખોટો શરમમાં નાખો છો જણાજી કોઈ શરમમાં નોખવાની વાત જ ના કે પણ તમે હાલ મને શરમમાં તો ન આવ્યો પાછો ત્યાં કદી તમારા ઘરથી પેલો પોટલી હારો દારૂડિયો જો કરશે ને ડાયો ડાયો ઓવા આઈ ને આલ્યો બટાકો ના તો કાઢો આવે છે કાલે હજી પાછો અને તમે તો માલો જ કરી દો અને કાચો હીન પાકો હીન એમાં એવું થયું છે ખબર છે હા આ કાલ ભૂંડે કાઢ્યો તો કે ઓહો એટલે કાલે જોયો હું જોવા ગયો તો હા. એટલે આવો જ તમારા જેવો જ પાછો તમારે આવો જ બટાકો તો આખો પેટી બટાકો મારે બેઠો હતો હું તો સારું છે પાછું હા હા બટાકો સારું બેઠું છે બટાકો હારો ઈ ના ના વાહ એટલે તમે જોડમાં રહો છો કે ઓવા એટલે ભૂંડ બીજો આવે તો પાછો ખબર રાખજો પાછા ખબર જ રાખશે અમે તો 24 કલાક એમને ઓવા. રાખીને બેહીએ હો વાલમાં જ આવશે જેમ કે વાલમાં તમે આવશો તો શેડું બેડું પાડશે મારે ફેર ભૂંડ પાછો લોહી પી ના ના તમારી ના એ અમારું સાપરું હમું એ કે દેખાય બધું આખું હેતર તમારું એટલે કોઈ છોકરું બોકરું કોઈ લેવા આવે ને તો પાછું મને ફોન કરજો પાછા હારું હારું હોવા એમ તો કોઈ ના લે કીધા વગર તો કોઈ લેતું હોય છે ચા બીજો પીવો છે ના ના ચા તો ના પીવો ચા પીવો હોય તો પીવરાઈ દઉં હું એક ઘેર જઉં મારે મહેમાન આવી કા હોવા છોકરાને હગાઈ જોવા હોવા એક હા નકર ચા બીજો પીવો હોય તો પછી મેં કવરાવું બટાકો આલો કે હા બટાકો બધાને 2 કિલો જેવો તો આલો હમણાં નટુભાઈ આવ્યા હતા કે હા તે કે મને શાક કરવા બટાકો આલો બરોબર હા હો બટાકો શું છે હા. બિયારણ મોંઘું થઈ ગયું કે ના થઈ ગયું ઓવા ઓવા એટલે હું કીધું હાલ નટુભાઈ મળે નહીં કાઢું એટલે તમે તાર 5 કિલો લઈ જાજો એટલે નટુભાઈને ના પાડી હતી હું એ પાછો ના પાડી દી ઓવા હો મારે ઘેર બટાકાનું શાક કરવું હોય હા. તો ડોશી ના પાડું પાછું કે આપણો બટાકો હાલ ના લાવવાનો ના ના કેમ કે હાલ ખોતરી એક પાછો ભૂંડ ફેર લોહી પીસ હોય પડે એટલે ઓય ભૂંડ તો ના ખોતરી એટલે તમારું જાળી મારેલી યાર નકર
તમે ના પાડો તું બટાકો હાલો હાલો ના હું જાઉં ના હાલો કોઈ ને મારે ઘેર કોમ હો. ચા બીજો પીવો હોય તો પછી ના ના ચાટ ના પીવું કીધું કે આવી ના મેં ચલો તૈયાર છે પાછો લે હું તો જાઉં તારે ચા ના પીવું તો મારે તો પીવો પડશે કે મને જવા દેજે હવે ઘરમાં હું ચા પીતા આવું જો આ તખાજી કઈ બટાકો માજે છે એ મોઢા પર ના પાડી દીધી શરમ તો થોડી ય રાખતા ના કોઈ નહીં આ ગોમના જઈએ તોય બટાકો હાલતા ના કીધા વગર લે ને તો જ હાલી આ કીધા વગર ચોરી કરીને લાવ્યો તે જેવો મેળ પડી ગયો અને આ કહેવાય છે તો ડાયરેક્ટ મોઢા પર ના પાડી હોને થોડી ય શરમ ના આવતી હોના કા ગોમના જઈને બટાકો હાલ લે ચોરીઓ કરીને જ લેવાય હોવાની સીધો